તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આન્સર રાઇટિંગ શીખવાનું સરનામું મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મેન્સ મેરેથોન સિરીઝમાં એક સવાલ જે ઇકોનોમીનો છે એ જોવાનો છે. સવાલ છે પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર વચ્ચેનો તફાવત. હું તમને એવું પૂછું કે શું તમે ટેક્સ ભરો છો? તો તમારામાંથી ઘણા બધા લોકો કહેશે કે ના સર, હજી તો અમે તૈયારી કરીએ છીએ, અમે ટેક્સ ભરતા નથી. પરંતુ હું એમ કહીશ કે દેશના તમામ લોકો, તમે પણ ટેક્સ ભરો જ છો. બની શકે કે તમે પ્રત્યક્ષ કર ના ભરતા હો, પરંતુ અપ્રત્યક્ષ કર તો ભરતા જ હશો. તો શું છે તફાવત પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર એ આ જોઈએ. પ્રત્યક્ષ કર અને બીજો છે અપ્રત્યક્ષ કર. અપ્રત્યક્ષ અથવા તો એને પરોક્ષ કર પણ કહેવામાં આવે છે. પરોક્ષ કર. પ્રત્યક્ષ કરને ઇંગ્લિશમાં ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. અપ્રત્યક્ષ કરને ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. ખૂબ જ સરળ રીતે સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે પ્રત્યક્ષ કર એટલે કે વ્યક્તિ પોતે ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે કરની રકમ સરકારને પહોંચાડી દે છે, એને કહેવાય પ્રત્યક્ષ કર. અપ્રત્યક્ષ કર એટલે વ્યક્તિ કર ભરે છે, પરંતુ ડાયરેક્ટલી સરકારને કર આપવાની જગ્યાએ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થાને આપશે. એ વ્યક્તિ કે સંસ્થા કરની રકમ છે સરકાર સુધી પહોંચાડશે, એને કહેવાય અપ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કરની સ્થિતિમાં કર કોણ ચૂકવે છે, કરની ચૂકવણી કોણ કરે છે? તો કે ચૂકવણી છે આ ભાઈ કરે છે. આ ભાઈ ચૂકવણી કરે છે. આ કર છે પ્રત્યક્ષ કર, એ કોના ખિસ્સામાંથી જાય છે? કરની રકમ છે કોના ખિસ્સામાંથી, એટલે કે કર ભરવાનું બર્ડન, કર ભરવાનું ભારણ, કર ભરવાનો બોજ. બોજ કોના ઉપર આવે છે? કર ભરવાનો બોજ. તો કે ભાઈ કરની ચૂકવણી આ જ કરે છે ને કર ભરવાનો બોજ પણ આ જ વ્યક્તિ ઉપર આવે છે. જ્યારે આમાં કરની ચૂકવણી કોણ કરે છે? તો કે કરની ચૂકવણી આ વ્યક્તિ કરે છે ને જે કર ભરવાનો બોજ છે એ કોઈ બીજા ઉપર આવે છે, ગ્રાહક ઉપર આવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પ્રત્યક્ષ કર છે એનું એક એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ, એટલે ગુજરાતીમાં આવકવેરો. બીજું એક્ઝામ્પલ છે કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ કોને કહેવાય છે? તો કે કંપનીના નફા ઉપર, કંપનીના નફા ઉપર જે કર ભરવામાં આવે કોર્પોરેટ ટેક્સ. ઇન્કમ ટેક્સ વ્યક્તિની આવક ઉપર લેવામાં આવે છે. તમારી આવક 20 લાખ છે, ફોર એક્ઝામ્પલ કે તમારી આવક 20 લાખ છે, તો આના ઉપર સરકાર ટેક્સ લે છે. ભરશે કોણ? તો કે તમે ખુદ કર ભરશો. કોના ખિસ્સામાં? તમારા જ ખિસ્સામાંથી, 20 લાખમાંથી જ આપવાના છે. તો અહીંયા કરની ચૂકવણી અને કરનો બોજ એક જ વ્યક્તિ ઉપર આવે છે, પ્રત્યક્ષ કર. કોર્પોરેટ ટેક્સમાં કોઈ એક કંપની છે, કોઈ એક કંપની છે, એના નફામાંથી અમુક હિસ્સો જે કરના જેટલા પર્સન્ટ હશે એટલા પર્સન્ટ આ કંપની ખુદ ભરશે. કર ચૂકવવાની જવાબદારી પણ કંપનીની છે ને કંપની પોતાના જ નફામાંથી, એટલે કરનું ભારણ પણ એના ઉપર આવે છે. તો એની વ્યાખ્યા શું થાય છે પ્રત્યક્ષ કરની? કરની ચૂકવણી અને કરનો બોજ એક જ વ્યક્તિ ઉપર આવતું હોય તો એ છે પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કરમાં વ્યક્તિ કરનો જે બોજ છે, કરનો બોજ છે એ અન્ય પર ખસેડી શકે નહીં. કરનો બોજ અન્ય પર ના ખસેડી શકાય. જ્યારે આમાં કરની ચૂકવણી એક વ્યક્તિ કરે છે અને કરનો બોજ કોઈ અન્ય ઉપર ખસેડી દેવાનો. ચૂકવણી આ કરે છે પણ કરનો બોજ કોઈ અન્ય વ્યક્તિ ઉપર, એટલે કે કરનો બોજ ગ્રાહકો ઉપર ખસેડી દીધો. આનું એક્ઝામ્પલ શું છે? આનું એક્ઝામ્પલ છે જીએસટી. જ્યારે તમે મોબાઈલ ખરીદો છો તો મોબાઈલમાં તમે 50,000 કોને ચૂકવો? તમે આ દુકાનદારને ચૂકવશો કે 50,000 લ્યો ભાઈ મોબાઈલનો કિંમત. પણ ખરેખર મોબાઈલની કિંમતની અંદર જીએસટી ઇન્ક્લુડ હોય છે. તો દુકાનદાર છે પોતાના 40,000 રાખશે અને બાકીના જે 10,000 છે એ સરકારને આપી દેશે. 10,000 સરકારને કોણ ચૂકવે છે? સરકાર સુધી કોણ પહોંચાડે છે? કે દુકાનદાર. પરંતુ 10,000 આપેલા કોને છે? કોને એના ખિસ્સામાંથી 10,000 કાઢ્યા હતા? તો કે તો ગ્રાહક છે, તમે છો. તો કરનો બોજ ગ્રાહક ઉપર આવે, ચૂકવણી વ્યાપારી કરે છે. એટલે અપ્રત્યક્ષ કરની અંદર કરની ચૂકવણી અને કરનો બોજ અલગ અલગ વ્યક્તિ ઉપર હોય છે. બીજી રીતે કહીએ તો અપ્રત્યક્ષ કરની અંદર કરનો બોજ ગ્રાહકો ઉપર વેપારીઓ, એટલે વેપારી છે ગ્રાહકો ઉપર ખસેડી દે છે. અથવા તો અપ્રત્યક્ષ કરની અંદર કરનો બોજ અન્ય પર ખસેડી શકાય, આમાં અન્ય પર ના ખસેડી શકાય. તો આની મિકેનિઝમ શું છે? કે સીધો કર ચૂકવવાની. આની મિકેનિઝમ શું છે કર ચૂકવવાની? તો કે અન્ય દ્વારા
સરકાર સુધી પહોંચે છે. કરના ઉદાહરણ પણ જોઈ લીધા. હવે જોઈ લે કે આનો ઉદ્દેશ્ય શું છે. આ કરનો આ એક વ્યક્તિ છે, આની આવક છે 20 લાખ. આ વ્યક્તિ છે, આની આવક છે 2 લાખ. બંને વચ્ચે આવકનું અંતર કેટલું છે? તો કે 18 લાખનું છે. માની લો કે સરકાર છે, જેની આવક વધારે છે, જેમ કે 20 લાખની આવક વધારે છે, તો એના ઉપર સરકાર છે ટેક્સ લે છે. કેટલો ટેક્સ લે છે? સરકાર ટેક્સ લે છે 25% ટેક્સ લે છે. તો આને 25% લેખે 5 લાખ ટેક્સમાં જતા રહેશે. તો આની આવક કેટલી વધશે? તો હવે આવક આની થઈ જશે 15 લાખ. જેની આવક ઓછી છે, 10 લાખથી ઓછી, એના ઉપર સરકાર માની લો કે કોઈ ટેક્સ લેતી નથી. આ એક્ઝામ્પલ પૂરતી આપણે વાત કરીએ. તો આને 0 ટેક્સ ચૂકવો તો આ વ્યક્તિની આવક કેટલી રહેશે? તો 2 લાખની 2 લાખ જ રહેશે. હવે તમે જો કે આ બંને વચ્ચે આવકનું અંતર, આવકનો ગેપ કેટલો છે? તો કે આવકનો ગેપ છે 13 લાખ. પેલા કેટલો હતો? 18 લાખ. હવે કેટલો છે? 13 લાખ છે. તો બંને વચ્ચે આવકની અસમાનતા હતી, એ ઘટી ગઈ છે. એટલે કે અમીર લોકો પાસેથી ટેક્સ લો, વધારે કમાય છે એના પાસેથી ટેક્સ લો, ને જે ઓછું કમાય એના પાસેથી ટેક્સ ના લો. પણ હજી તમે આગળ વિચારો કે કોઈ સરકારી હોસ્પિટલ છે, સરકારી સ્કૂલ છે, જે વ્યક્તિની વધારે આવક છે, બની શકે કે એ વ્યક્તિના છોકરાઓ, એ વ્યક્તિના પરિવારના લોકો છે એ ખાનગી હોસ્પિટલ અને ખાનગી શાળાનો ઉપયોગ કરે છે. આ વ્યક્તિએ કેટલો ટેક્સ ભરેલો છે? 5 લાખનો ટેક્સ ભરેલો છે. આ 5 લાખના ટેક્સમાંથી સરકારી હોસ્પિટલ, સરકારી શાળાઓ બને છે. એનો ઉપયોગ કોણ કરે છે? તો કે જેની આવક ઓછી છે, જેને ખાનગી શાળાઓમાં ફી પોસાય એમ નથી, એ વ્યક્તિના બાળકો, એ વ્યક્તિના પરિવારના લોકો એ સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરે છે. આ હોસ્પિટલ કોના ટેક્સમાંથી બનેલી છે? તો કે આના ટેક્સમાંથી. આના ટેક્સમાંથી બનેલી છે, પરંતુ એ વ્યક્તિ છે એ સરકારી સુવિધાનો ઉપયોગ કરતો નથી. તો એ શું થાય છે કે આના રૂપિયા બનેલી સુવિધાનો લાભ આને મળે છે. તો એ શું થાય છે? સંસાધનોની પુનઃ વહેંચણી થઈ છે. આની પાસે વધારે સંસાધનો હતા, એ સંસાધનો અહીંયા સુધી પહોંચાડે છે. તો કર આ પણ કામ કરે છે. એટલે કર છે અસમાનતા ઘટે. પણ કયો કર અસમાનતા ઘટાડે છે? પ્રત્યક્ષ કર છે અસમાનતા ઘટાડે છે. આ જે અપ્રત્યક્ષ કર છે, જીએસટી છે, એ અસમાનતા નથી ઘટાડતો. એ શું કરે છે? સરકારની એક આવક માટે કામ આવે છે. આ જીએસટી વધશે, સરકારને વધારે રેવન્યુ, સરકારની વધારે મહેસૂલી આવક ભેગી થશે. એક તો અપ્રત્યક્ષ કરનો આ ઉદ્દેશ્ય છે આવક. બીજો શું ઉદ્દેશ્ય છે? એક તો વસ્તુઓનો નિયંત્રણ કરવું, વસ્તુઓના ઉપયોગને નિયંત્રણ, ઉપયોગનું નિયંત્રણ. કઈ રીતે નિયંત્રણ? માની લો કે 100 રૂપિયાની તંબાકુ મળે છે ને સરકાર એમ કે છે આના ઉપર 100% જીએસટી, તો 100 રૂપિયાની તંબાકુ મળશે 200 રૂપિયાની. તો ઘણા બધા લોકોને 200 રૂપિયાની તંબાકુ લેવી નહીં પોસાય, અથવા તો બંધ તો નહીં કરે તો એ ઓછી કરી દેશે. સરકાર એવું ઈચ્છે છે કે ઓછામાં ઓછું તંબાકુનું કન્ઝપ્શન થાય. તો સરકાર એની કિંમતો કઈ રીતે વધારે છે? એના ઉપર ટેક્સ વધારીને. ટેક્સ વધારશે તો કિંમત વધી જશે, તો એનું કન્ઝપ્શન ઘટી જશે. તો આવક અને બીજું એના વસ્તુઓનો ઉપભોગ છે, ઉપભોગને નિયંત્રણ કરવાનું એક કામ છે. હવે તમે જો કે મોંઘવારી ઉપર શું અસર થાય છે. જો આ વ્યક્તિની આવક 20 લાખ હતી, 20 લાખ આવક હતી, વ્યક્તિ ઘણો બધો ખર્ચ કરતો તો ઘણી બધી આવક છે. વધુ વ્યક્તિ ખર્ચ કરે તો ફુગાવો સર્જાય. હવે બજારની અંદર એક પેન હોય ને 1000 લોકો લેવા માટે આવશે તો પેનની કિંમત વધી જાય, સ્વાભાવિક વસ્તુ છે ને. 1000 લોકો કેમ લેવા માટે આવે? બધાને પાસે રૂપિયા ઘણા બધા છે. તો એક લાઈનમાં યાદ રાખો, અર્થતંત્રમાં નાણું વધી જાય એટલે કે લોકોની આવક વધી જાય, નાણાંનો પુરવઠો વધી જાય, તો અર્થતંત્રમાં વસ્તુઓની કિંમતો વધશે, એટલે કે ફુગાવો જોવા મળશે. તો લોકો પાસેથી શું કરી લેવાનું? ટેક્સ દ્વારા કે કોઈ રીતે અર્થતંત્રમાંથી નાણું ઘટાડી દેવાનું. નાણું ઘટી જશે તો ફુગાવો પણ ઘટી જશે. તો પ્રત્યક્ષ કર છે એનાથી આપણે ફુગાવાને કંટ્રોલ કરી શકીએ. આ શું કરે છે? ફુગાવાનું નિયંત્રણ કરે છે. અપ્રત્યક્ષ કર છે, 100 રૂપિયાની વસ્તુ હતી, એમાં આપણે 100% જીએસટી લીધો તો વસ્તુની કિંમત વધી ગઈ. તો અપ્રત્યક્ષ કર છે એ ફુગાવો વધારે છે, વસ્તુની કિંમતો વધારે છે, ફુગાવો વધારે છે, ફુગાવાને કંટ્રોલ કરે છે. કર ચોરી કરવો કયો ટેક્સ વધારે સરળ છે? આમાં તો કર ચોરી કરવી અઘરી છે. આપણે ફોન લેશું તો આપણે દુકાનદારને કિંમત સાથે ટેક્સ પણ ચૂકવવો જ પડશે. તો આમાં કર ચોરી કરવી અઘરી છે અપ્રત્યક્ષ કરમાં. આમાં તો તમે તમારી આવક છુપાવી દો, તમે કોઈ ધંધા બિઝનેસ કરો ને પછી સરકારને કહેશો કે ના મારી આવક તો 30,000 જ છે, ને સરકાર કદાચ તમે ઇન્ફોર્મલ સેક્ટરમાં બિઝનેસ કરતા હશો, સરકારને તમારા સાચા ડેટા પણ ખબર નહીં હોય. તો આ પ્રત્યક્ષ કર છે, એમાં કર ચોરી કરવી કમ્પેરમાં સરળ છે. સરકારે આ પ્રકારનો ટેક્સ ઉઘરાવો થોડો અઘરો છે. અઘરો એટલા માટે કે
કયા વ્યક્તિની કેટલી આવક વેરીફાઈ કરવી, કોણ વ્યક્તિ કરચોરી કરે એના માટે આખી સિસ્ટમ બેસાડવી. આમાં તો સરકારે એવી મોટી સિસ્ટમ બેસાડવાની જરૂર છે નહીં. સરકારે જીએસટી માટેની મિકેનિઝમ બનાવેલી છે, પરંતુ આના કમ્પેરમાં અહીંયા વધારે ખર્ચાળ છે. તો તમામ બાબતોની જે ચર્ચા કરેલી છે એને આપણે જવાબમાં લખી નાખીએ એટલે આપણો જવાબ પૂરો થઈ જશે. એક વખત જોઈ લઈએ કે કર છે સરકારની આવકનો સૌથી મોટો સોર્સ છે, ને કર કોણ ભરે છે, કરનો બોજ કોના ઉપર આવે છે. આ જે મિકેનિઝમ પદ્ધતિઓના આધારે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરમાં વિભાજિત કરી શકાય. જે રીતે આપણે કહ્યું કે વ્યક્તિ પર કર લાદવામાં આવે છે અને એક વ્યક્તિ જો કરની ચૂકવણી કરે છે ને કરનો બોજ અન્ય ઉપર ખસેડી શકાતો ના હોય તો એ પ્રત્યક્ષ કર છે. અહીં કર લાદવામાં આવે છે ને કરનો બોજ અલગ વ્યક્તિ ઉપર આવે છે, બંને અલગ હોય ને કરનો બોજ ગ્રાહકો ઉપર ખસેડી શકાતો હોય તો એ અપ્રત્યક્ષ કર છે. એના એક્ઝામ્પલ તમે જોઈ લો. જીએસટી, કસ્ટમ ડ્યુટી એટલે કે કોઈ વસ્તુને ઇમ્પોર્ટ કરી એના ઉપર જે ડ્યુટી લાગે કસ્ટમ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી એટલે કે વસ્તુનું ઉત્પાદન થાય એના ઉપર કર લાગે તો એક્સાઇઝ ડ્યુટી. જીએસટી આવવાથી એક્સાઇઝ ડ્યુટી આપણે હટાવી દીધી છે, પરંતુ દારૂ, પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુ ઉપર જીએસટી નથી લાગતો, ત્યાં હજુ પણ એક્સાઇઝ ડ્યુટી લાગે છે. તો આ પ્રત્યક્ષ કર છે, આ અપ્રત્યક્ષ કરના ઉદાહરણો છે. વસૂલાતની પદ્ધતિ આમાં ડાયરેક્ટ વ્યક્તિ ભરે છે, આમાં કોઈ મધ્યસ્થી સંસ્થાની જરૂર, વેપારીઓની જરૂર પડે છે. આમાં તો આપણે કોઈ મધ્યસ્થી મિડલમેન હોતો નહીં, આપણે સીધો જ સરકારને આપીએ છીએ. પ્રકૃતિ કેવી છે આ વસ્તુ યાદ રાખો. પ્રકૃતિ આનું નેચર કેવું છે, પ્રત્યક્ષ કર છે જે ઇન્કમ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ, એમાં શું છે, જેમ જેમ તમારો નફો વધે, જેમ જેમ તમારી આવક વધે એમ તમારે વધારે ટેક્સ ભરવાનો થશે. એટલે કે પ્રોગ્રેસિવ છે. અમીર લોકો ઉપર વધારે ટેક્સ, ગરીબ લોકો ઉપર ઓછો ટેક્સ. તો આને કહે છે પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ. રિગ્રેસિવ એટલે જીએસટી છે, અપ્રત્યક્ષ કર છે, રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ છે. એટલે કે તમે કોઈ વસ્તુ લો છો એમાં 3000 ટેક્સ ભરવાનો થતો હોય તો તમે વસ્તુ લેશો તો પણ તમારે 3000 ટેક્સ ભરવાનો, અને મુકેશ અંબાણી એ વસ્તુ લેશે તો એને પણ એને 3000 ટેક્સ ભરવાનો. આમ જોવા જઈએ તો બંનેને 3000 જ ભરવાનો છે, પરંતુ મુકેશ અંબાણીની જેટલી મોટી આવક છે એની સાપેક્ષે 3000 તો બહુ નાની છે. તો 3000 છે મુકેશ અંબાણી ઉપર બર્ડન બહુ ઓછું કરે છે, જ્યારે આપણા ઉપર 3000 છે મોટું બર્ડન કરે છે. એટલા માટે કેવો છે, રિગ્રેસિવ છે. અમીરોનો ઉપર બર્ડન ઓછું, આપણા ઉપર બર્ડન વધારે. ભલે બંને લોકો આપણે અને મુકેશ અંબાણી 3000 જ ટેક્સ ભરીએ છીએ, પરંતુ બર્ડન આપણા ઉપર વધારે છે, મુકેશ અંબાણી ઉપર ઓછું છે. જ્યારે આમાં શું છે, મુકેશ અંબાણી વધારે ટેક્સ ભરે છે, આપણે ઓછો ટેક્સ ભરવાનો, જે જેટલી આવક એટલો ટેક્સ ભરે. તો આનું નેચર કેવું છે, પ્રત્યક્ષ ટેક્સનું પ્રોગ્રેસિવ. અપ્રત્યક્ષ ટેક્સનું કેવું છે, રિગ્રેસિવ છે, ખરાબ છે, પ્રતિકૂળ છે, પ્રતિગામી છે. આનો ઉદ્દેશ્ય અસમાનતા ઘટાડે છે. આનો ઉદ્દેશ્ય શું છે, આનો ઉદ્દેશ્ય છે રાજસ્વ વધારવું, આવક વધારી, અને બીજો ઉદ્દેશ્ય છે વસ્તુનો જે ઉપભોગ છે એનો કંટ્રોલ કરવો. જેમ કે તંબાકુ જેવી વસ્તુનો ઓછો ઉપયોગ થાય એ રીતે સરકાર કરે છે. એનો વહીવટી ખર્ચ વધારે છે અને આની કર ચોરી થાય છે. આની કર ચોરી તો બધાની થાય, પરંતુ આની ઓછી થાય છે અને એનો વહીવટી ખર્ચ ઓછો હોય છે. ફુગાવા ઉપર કઈ રીતે કંટ્રોલ કરે છે, જો પ્રત્યક્ષ કર આપણે વધારીશું તો ફુગાવાને કંટ્રોલ કરી શકાય, અપ્રત્યક્ષ કર વધારીશું તો ફુગાવો થશે. તો ઘણા બધા મુદ્દાઓ છે. હવે તમે કહેશો કે સર અહીંયા તો ઘણા બધા મુદ્દાઓ છે ને અમારે તો 5 માર્ક્સમાં સીસી રેવન્યુ તલાટીમાં પ્રશ્ન પૂછાય તો એટલે જગ્યા હોતી નથી. તો અહીંયા તો ઘણા બધા મુદ્દાઓ આપ્યા છે. તમને એક ટોપિક ખૂબ જ સારી રીતે 360 ડિગ્રી વ્યાપક રીતે સમજાયો છે. બધા જ મુદ્દાઓ તમારે પરીક્ષામાં ના લખો તો કંઈ નહીં, જગ્યા ના હોય તો કોઈ વાંધો નહીં, પણ જે મેન મુદ્દાઓ છે એની વ્યાખ્યા, જે મેઇન મુદ્દો છે આ તો આવવો જોઈએ પરીક્ષામાં, એના ઉદાહરણ લખી દો, પછી એનું નેચર લખી દો, પછી ફુગાવા ઉપર અસર થશે કે નહીં, કયામાં કરચોરી વધારે થાય, તમારી પાસે જગ્યા હોય તેવા મુદ્દા લખવાના. જો જગ્યા નથી તો કોઈ વાંધો નહીં. મેન મુદ્દાઓ કયા છે, આ જે શરૂઆતના 3-4 મુદ્દાઓ છે એ મેઇન મુદ્દાઓ છે. તો આપણે ખૂબ જ સરળતાથી, ખૂબ જ વ્યાપકતાથી ઘણા બધા મુદ્દાઓ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરના જોયા. આવા જ અવનવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા.